વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધીની જે ટૂંકનોંધમાં આપણે અભ્યાસ કર્યો એ બધા જ અભ્યાસમાં વનસ્પતિમાં ફલનની પ્રક્રિયા અને પરિણામે કઈ કઈ ઘટનાઓ બને અને ફલનની પ્રક્રિયા અને પરિણામે કઈ રચનાઓ બને એની આપણે સરસ મજાની સમજૂતી જોઈ. વિદ્યાર્થીઓ, આજના લેક્ચરમાં આપણે ફળનું નિર્માણ કેવી રીતે થાય, ફળ કેવી રીતે બને એની એક સરસ મજાની સમજૂતી જોઈશું. કાલનો એક આખો આપણો લેક્ચર હતો બીજ એટલે શું, બીજ કેવી રીતે બને છે એ આપણે સરસ મજાનો ભણ્યા. વિદ્યાર્થીઓ, આજના લેક્ચરમાં આપણે ફળ અને એનું નિર્માણ કેવી રીતે થાય એને જરા જોઈએ તો આ ટૂંકનોંધ ખૂબ જ સરળ થઈ જાય અને એમસીક્યુ તરીકે કોઈ પણ પ્રકારના જો પ્રશ્નો પૂછાય તો તમને આવડી જાય. તો પહેલા વિદ્યાર્થીઓ, આપણે ફળની વ્યાખ્યા આપવી હોય તો આપણે આ રીતે આપી શકીએ કે ફલનને પરિણામે, ફલનની પ્રક્રિયાને પરિણામે બીજાશયનું ફળમાં રૂપાંતર. તો આ આખી જે ઘટના છે, આ આખી ઘટનાને આપણે શું કહીએ? ફળ નિર્માણ કહીએ. ટૂંકમાં ફળ એટલે શું? તો ફળ એટલે ફલનની પ્રક્રિયાને પરિણામે બીજાશયનું ફળમાં રૂપાંતર. તો આને આપણે ફળ એટલે શું તો તમને ખ્યાલ આવી ગયો. અહીંયા તમારી સમજ માટે એક મેં સ્ત્રી કેસર દોર્યું છે અને સ્ત્રી કેસરની રચના તમે જોશો એટલે તમને ખ્યાલ આવશે કે ઉપર પરાગાસન હોય, વચ્ચે પરાગવાહિની હોય, નીચે પહોળું કોથળી જેવો ભાગ બીજાશય. આપણા માટે અગત્યનો ભાગ આ જ છે. અહીંયાથી જ બીજાશયમાંથી જ બીજ બને છે અને અહીંયાથી જ ફળનું નિર્માણ થશે. તો આ આખું બીજાશય છે જેમાં ફરતે બીજાશયની દિવાલ છે અને આખો વિસ્તાર ફળ બીજાશય કહેવાય. એટલે સ્વાભાવિક છે કે જ્યારે પરાગરજ જે છે એ પરાગનયનની પ્રક્રિયાને પરિણામે અહીંયા આવીને બેસી જાય અને પરાગનલિકાનું નિર્માણ કરે. પરાગનલિકા કે જેની અંદર બે નરજન્યુ હોય અને આ બે નરજન્યુ વડે બેવડું ફલન થશે એટલે એવું કહેવાય કે સાહેબ ભ્રૂણ અને ભ્રૂણપોષનો વિકાસ થશે. ટૂંકમાં ફલનની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. એટલે હવે ફલનની પ્રક્રિયાને પરિણામે આ આખું જે બીજાશય છે, આ આખું બીજાશય શું કરે? તો આખું બીજાશય ફળમાં રૂપાંતર પામી જાય અને બીજાશયની ફરતે આવેલી જે આ બધી દિવાલો છે એ દિવાલ પણ શું કરે? તો ફળની દિવાલમાં વિકાસ પામે. એટલે આ ફળની આ દિવાલ કે જેને હવે આપણે ફલાવરણ તરીકે ઓળખીશું. ટૂંકમાં ફળના આવરણને આપણે ફલાવરણ તરીકે ઓળખીએ તો તમને ફળ એટલે શું અને ફળની ફરતે આવેલા આવરણ ફલાવરણ શું છે અને ક્યાંથી વિકાસ પામે તમને ખ્યાલ આવી ગયો. તો વિદ્યાર્થીઓ, ફળ એટલે શું તો આપણે બોલી શકીએ કે ફલનની પ્રક્રિયાને પરિણામે બીજાશયનું રૂપાંતર ફળમાં થાય. સાથે સાથે એવું પણ કહી શકીએ આપણે કે બીજાશયની જે દિવાલ છે ફલનની પ્રક્રિયાને પરિણામે તો એ દિવાલમાં પણ વિકાસ થાય અને વિકાસની પ્રક્રિયાને પરિણામે બીજાશયની જે દિવાલ છે એ દિવાલ પણ શું કરે? તો એ જે દિવાલ છે એ દિવાલ પણ ફલાવરણમાં ફેરવાય. તો અહીંયા આપણે ફળ અને ફલાવરણ શું છે, ક્યાંથી વિકાસ પામે એની મેં તમને સરસ મજાની સમજૂતી આપી. વિદ્યાર્થીઓ, એવું નહીં કે પહેલા બીજ બને અને પછી ફળ બને, એવું નહીં. આપણે શું કહ્યું કે અંડકનું રૂપાંતર બીજમાં થાય અને બીજાશયનું રૂપાંતર અથવા અંડાશયનું રૂપાંતર ફળમાં થાય. પણ બંને જે પ્રક્રિયા છે, બંનેનું જે નિર્માણની પ્રક્રિયા છે, બંનેનો જે વિકાસ છે એ બંનેનો વિકાસ સાથે સાથે જ થાય. ટૂંકમાં બીજ અને ફળમાં બરોબર છે વિકાસ હંમેશા શું થાય? તો સાથે સાથે જ થતો હોય. બીજનું પણ નિર્માણ થતું હોય, બીજનો પણ વિકાસ થતો હોય અને એની સાથે સાથે ફળનો પણ વિકાસ થાય છે. વિદ્યાર્થીઓ, આપણા માટે બહુ અગત્યની સમજૂતી એ છે કે સાહેબ ફળનું નિર્માણ ક્યાંથી થાય? ફળ સર્જનને આધારે આપણે મુખ્યત્વે એવું કહી શકીએ કે ફળના બે પ્રકાર આપી શકીએ. સૌપ્રથમ બે પ્રકાર આપી શકીએ. બરોબર છે? સોરી, મારી એક મિસ્ટેક. ફલનને આધારે આપણે અહીં મોટે ભાગે ફળના આપણે આવા બે પ્રકાર આપીએ. તો મેં તમને જે પહેલા સમજૂતી આપી બરાબર, જે તમારા સિલેબસમાં નથી, પણ અહીં આપણે એવું લખી શકીએ કે સાહેબ ફલનને આધારે ફળના બે પ્રકાર હોઈ શકે. બે પ્રકાર કયા કયા હોઈ શકે? તો એક વસ્તુ નક્કી છે કે ફલન થશે તો જ ફળ બનશે. એટલે આવા ફળ માટેનો શબ્દ છે. તો આવા ફળને આપણે આવા ફળ માટે ફલિત ફળ કહેવાય. અને કેટલાક ફળ એવા પણ હોય કે જેમાં સીધું જ ફલન થયા વગર સીધું જ ફળનું નિર્માણ થાય. તો આ પ્રકારના જે ફળ છે એ ફળને હવે આપણે અફલિત ફળ તરીકે ઓળખીએ. તો મેં પહેલા વિદ્યાર્થીઓ તમને સમજાવ્યું
ફલનને આધારે, કોને આધારે બેટા? તો કે ફલનને આધારે ફળના મુખ્ય બે પ્રકાર આપણે આપીએ, જેમાં ફલનની પ્રક્રિયાને પરિણામે જો ફળનું નિર્માણ થાય તો આવા ફળને ફલિત ફળ કહેવાય. મોટા ભાગની બધી જ વનસ્પતિઓમાં હંમેશા ફલિત ફળ જ હોય. જ્યારે ફલન થયા વગર ફળનું જો નિર્માણ થાય તો આવા ફળને આપણે હવે શું કહીએ? તો અફલિત ફળ કહીએ. તો અહીંયા ફળના મુખ્ય બે પ્રકાર આપ્યા ફલનને આધારે, પણ ફળનું સર્જન જે છે એને આધારે આપણે ફલિત ફળ જે છે ને એના ફરી પાછા આવા બે પ્રકાર આપીએ. ટૂંકમાં મેં બોર્ડ ઉપર અહીંયા લખ્યું છે કે ફળ સર્જનને આધારે, ફળના નિર્માણને આધારે આપણે ફળના હવે આવા ત્રણ પ્રકાર આપીએ. તો એક પ્રકાર જે ફલિત ફળ હતો એના બે પેટા પ્રકાર આપણે આ રીતે આપીએ, જેમાં એક સત્ય ફળ છે અને બીજો કૂટ ફળ છે, અને ત્રીજો પ્રકાર અહીંયા લખેલો છે આપણે જે હમણાં ચર્ચા કરી, અફલિત ફળ. તો ફલિત ફળ જે છે એ ફલિત ફળ મેં તમને હમણાં એવું કહ્યું કે બીજાશયમાંથી જ વિકાસ પામે અને બીજાશયની અંદર રહેલા અંડકનું ફલન થાય પછી જ ફળ બને. પણ જો ફળ સીધું બીજાશયમાંથી જ વિકાસ પામે તો આવા ફળને હવે આપણે ટ્રુ ફ્રૂટ્સ, સાચું ફળ, અથવા તો આવા ફળ માટેનો શબ્દ છે એને આપણે સત્ય ફળ તરીકે પણ ઓળખીએ. તો વિદ્યાર્થીઓ, સત્ય ફળ એટલે શું? સત્ય ફળની વ્યાખ્યા જો તમને પૂછવામાં આવે તો હવે તમે લખી શકો, સત્ય ફળ એટલે જે ફળ ફક્ત અને ફક્ત અથવા માત્ર અને માત્ર બીજાશયમાંથી જ વિકાસ પામે છે. જે ફળનો વિકાસ બીજાશયમાંથી જ થાય આવા ફળને સત્ય ફળ, સાચું ફળ કે ટ્રુ ફ્રૂટ તરીકે પણ ઓળખવામાં આવે. અને જ્યારે બીજાશયનું રૂપાંતર ફળમાં થઈ જશે ત્યારે બાકીના જે પુષ્પીય ભાગો છે એ પુષ્પીય ભાગો પણ ખરી પડે, અને નીચે જે પુષ્પાસન વાળો ભાગ છે એ પુષ્પાસન વાળા ભાગેથી ફળ જોડાયેલું રહે અને વનસ્પતિની ડાળી સાથે જોડાય અને આમ ફળ હવામાં લટકતું રહે છે. તો તમને ખબર પડી ગઈ કે જે ફળનો વિકાસ માત્ર અને માત્ર બીજાશયમાંથી જ થાય એવા ફળને સત્ય ફળ કહેવાય. ફળનની પ્રક્રિયાને પરિણામે બીજાશયનું રૂપાંતર ફળમાં થયું છે એટલે પરાગવાહિની, દલપત્ર, વજ્રપત્ર છે, પરાગાસન છે, પુંકેસર બધું જ ખરી પડે છે. ઓકે, તો બેટા પહેલા એક સરસ મજાની સમજૂતી આપણે સત્ય ફળ માટે આપી. હવે આપણે એવું કહ્યું છે કે ફળની રચનામાં બીજાશયની ફરતે ફલાવરણ એટલે બીજાશયની ફરતે જે આવરણો છે બીજાશયની દિવાલના, એ દિવાલના આવરણો પણ ફલાવરણમાં પરિણમે છે. હવે આ ફલાવરણ કેવા છે એને આધારે આપણા સિલેબસમાં નથી, પણ જો નીટની પરીક્ષામાં બરોબર છે તૈયારીમાં આપણે રહેવું હોય તો થોડુંક આ ધ્યાનમાં રાખીએ. બહુ બેઝિક સમજૂતી છે. ટૂંકમાં મારો કહેવાનો મતલબ એવો છે કે ફલાવરણ કેવા છે એને આધારે સત્ય ફળના ફરી પાછા બે પ્રકાર આપીએ. જો ફલાવરણ બરાબર કેવા કીધા મેં, ફલાવરણ માંસલ હોય, રસદાર હોય અથવા માવાદાર હોય તો આવા ફળને હવે આપણે નામ આપીશું માંસલ સત્ય ફળ તરીકે ઓળખીએ. ટૂંકમાં જે ફળનું ફલાવરણ આપણને રસ આપે, આપણને ગર આપે, માવો આપે, આવો ભાગ જો ફલાવરણનો રૂપાંતર પામી જાય તો આવા ફલાવરણને હવે આપણે શું કહીશું? તો માંસલ ફલાવરણ કહીએ. જેમ કે ઘણા બધા ઉદાહરણ આપણે આપી શકીએ છીએ. કેરી, તો કેરીનું ફળ આપણને કેરીનો રસ ટૂંકમાં માંસલ ફલાવરણ કહેવાય. પછી જામફળ છે તો એ પણ માંસલ ફલાવરણ કહેવાય. નારંગી છે તો એ પણ માંસલ ફલાવરણ. બોર તો એ પણ માંસલ ફલાવરણ છે. તો આમ જેના ફલાવરણ માંસલ અથવા માવાદાર કે પછી રસદાર હોય તો આવા ફલાવરણને આપણે, આવા ફળને માંસલ સત્ય ફળ કહીશું. કેટલીક વનસ્પતિના ફળની ખાસિયત એ છે બેટા કે એમના ફલાવરણ સૂકા હોય, અથવા એવું કહી શકાય કે એમના ફલાવરણ શુષ્ક હોય. બધી જ ધાન્ય વનસ્પતિઓને જોઈ લો, મગફળીને જોઈ લો તો મગફળીનો દાણો અંદર બીજ છે, પણ દાણાની ફરતે મગફળીનું જે આવરણ છે એનું ફલાવરણ છે જે સૂકું છે, ખાઈ શકાતું નથી. રાઈ, તો રાઈની ફળી એ ફલાવરણ કહેવાય. બરાબર છે. વટાણાની ફળી તો એ ફલાવરણ કહેવાય. ટૂંકમાં જેમના ફલાવરણ શુષ્ક હોય, સૂકા હોય તો આવા ફળને શુષ્ક સત્ય ફળ તરીકે આપણે ઓળખી શકીએ. તો એક સરસ મજાનો પ્રકાર આપણે સત્ય ફળ માટે આપ્યો. જરૂરી નથી કે બધી જ વનસ્પતિઓના ફળ એ માત્ર અને માત્ર બીજાશયમાંથી જ વિકાસ પામે. બેટા કેટલીક વનસ્પતિઓના ફળની ખાસિયત એ છે
કે ફળના નિર્માણમાં બીજાશય ઉપરાંત પુષ્પના કોઈ અન્ય ભાગો પણ સંકળાયેલા હોય તો આવા ફળને હવે આપણે કુટ ફળ તરીકે ઓળખીએ. ટૂંકમાં જો ફળના નિર્માણમાં, ફળની રચનામાં પુષ્પના અન્ય ભાગો એટલે કયા કયા હોઈ શકે? તો આપણે કહીએ કે જે પુષ્પના ભાગોમાં પુષ્પસન હોય, બરાબર, પુષ્પની અક્ષ હોય, ઓકે, બરાબર છે. આમ ઘણા બધા જે પુષ્પના ભાગો છે એ પણ જો ફળના નિર્માણમાં ભાગ લે, ફળ બનાવવાની પ્રક્રિયામાં ભાગ લે તો આવા ફળને ખોટું ફળ કહેવાય. ટૂંકમાં આના માટેનો શબ્દ છે બેટા, તો આને કુટ ફળ તરીકે પણ આપણે ઓળખીએ. જેમ કે ઉદાહરણ આપણે આપવા હોય તો આપી શકાય છે સફરજન છે, કાજુ છે, સ્ટ્રોબેરી જે છે, બરાબર, એની રચનામાં પુષ્પસન એ બીજાશયની સાથે જોડાયેલું હોય. તો તમે અહીંયા જોશો, અહીંયા આપણે એક સફરજનની આકૃતિ દોરેલી છે અને તમે જોઈ કહી શકો કે સાહેબ સફરજનની અંદર જે ભાગ આપણે ખાઈએ છીએ એ બીજો કાંઈ નહીં પણ પુષ્પસન છે. બાકીની બધી વનસ્પતિઓમાં આપણે જે ભાગ ખાઈએ છીએ એ શું છે? તો સાહેબ એ બીજાશય છે. પણ સફરજન જેવી વનસ્પતિમાં, કાજુ અને સ્ટ્રોબેરી જેવી જે વનસ્પતિ છે એમાં બીજાશય આ રહ્યું. સફરજન આપણે જ્યારે ખાઈએ અને ત્યારે સમારીએ ત્યારે વચ્ચેનો જે પોલો ભાગ જેમાં બીજ આવેલું હોય એ એનું બીજાશય છે, જેને આપણે ખાતા નથી. એને આપણે સમારી અથવા કાપી ફેંકી દઈએ. પણ જે બીજો ભાગ જે છે, બરાબર, જે સફરજનના બીજની ફરતે આવેલો હોય એ ભાગ જે પુષ્પસન છે અને એણે શું કર્યું છે? તો એણે ફળના નિર્માણમાં ભાગ લીધું છે. એટલે સફરજન એ આપણા માટે એવું કહી શકાય કે સાહેબ કુટ ફળ છે. શું છે? તો સફરજન એ આપણા માટે કુટ ફળ છે. તો મેં એક સરસ મજાનો બીજો પ્રકાર તમને ચલાવી આપ્યો, કુટ ફળ અથવા ખોટું ફળ એટલે શું? વિદ્યાર્થીઓ, એ જ રીતે આપણે ત્રીજો પ્રકાર કહી શકીએ કે અફલિત ફળ એટલે શું? અફલિત ફળ એટલે ફલનની ઉત્તેજના વગર જ સીધું બીજાશયનું ફળમાં રૂપાંતર થઈ જાય. હમણાં મેં તમને સમજાવ્યું કે બીજાશયને ફળમાં ફેરવવા માટે ફલન થવું ખૂબ જ જરૂરી છે, કારણ કે ફળનું નિર્માણ એ પશ્વફલન ઘટના છે. ફલનની પ્રક્રિયાને પરિણામે જ આ ફળ બને. પણ કેટલીક વનસ્પતિના ફળ એવા છે, કેટલીક વનસ્પતિઓમાં ફલનની પ્રક્રિયાની ઉત્તેજના વગર જ જો ફળનું નિર્માણ થાય તો આ પ્રકારના ફળને હવે આપણે શું કહીશું? તો આ પ્રકારના ફળને હવે આપણે અફલિત ફળ તરીકે ઓળખીશું. તો બેટા અફલિત ફળ એટલે શું તમને અહીંયા યાદ રહી જાય અને એનું બેસ્ટ ઉદાહરણ છે, આપણે ઉદાહરણ જો આપવું હોય તો આપી શકીએ. કેળા નામની વનસ્પતિ, કેળાનું ફળ એ સ્વાભાવિક છે કે અફલિત ફળનું ઉદાહરણ છે. 11મા ધોરણમાં આપણે આવા બે પ્રકારના અંતઃસ્ત્રાવો પણ ભણી રહ્યા છે, GA અને ઓક્સિન, ABA, બરાબર છે. આ બંને અંતઃસ્ત્રાવોની ખાસિયત છે કે તેઓ અફલિત ફળના નિર્માણમાં ભાગ લે છે, અફલિત ફળના નિર્માણને પ્રેરી આપવાનું કામ કરે. એટલે લખ્યું આપણે કે કેટલાક વૃદ્ધિ અંતઃસ્ત્રાવો દ્વારા આ રીતે અફલિત ફળ પ્રેરી શકાય છે. અને સ્વાભાવિક છે કે ફલન જ નહીં થાય તો અંડકનું બીજમાં રૂપાંતર નહીં થાય. એટલે આપણે એવું કહી શકીએ કે સાહેબ અફલિત ફળ જે છે એ હંમેશા બીજ વિહીન જ હોય. અફલિત ફળની આ ખાસિયત છે કે એમાં ક્યારેય બીજનું નિર્માણ થતું નથી. કેળામાં ક્યારેય બીજ ન હોય એટલે કેળા બીજ વિહીન ફળ કહેવાય. તો વિદ્યાર્થીઓ, અહીંયા આપણે એક સરસ મજાની સમજૂતી, ફળ એટલે શું, ફળનું નિર્માણને આધારે આપણે એના જુદા જુદા પ્રકારો આપ્યા અને એ જ રીતે અંદર જ્યારે અંડકનું રૂપાંતર બીજમાં થઈ જાય છે, ફળની અંદર હંમેશા બીજની ખાસિયત છે કે બીજ ફળ વડે ઢંકાયેલા હોય. એટલે જ્યારે, બરોબર છે, કે જ્યારે ફળ પરિપક્વ બને એટલે એને ફાટવું પડે. ફળ પરિપક્વ બને એટલે ફાટે અને પછી એમાંથી જે બીજ છે એ બીજ છૂટા પડે. પણ કેટલીક એવી વનસ્પતિઓ પણ છે કે જેઓ બીજ વિકિરણની પ્રક્રિયા માટે પણ છે ને જુદી જુદી રચનાઓ ધરાવે છે. તમે લોકો આંકડાના ફળને જરા ધ્યાનથી જોશો તો આંકડાનું ફળ આ રીતનું હશે, ગોળ, અને એની ઉપર આ રીતે રોમમય રચના હશે, આવી કાંટા જેવી રચના હશે. અને આ જે રોમમય ગુચ્છ છે, આખું આ રોમમય ગુચ્છ શું કરે? તો બીજ વિકિરણની પ્રક્રિયામાં મદદ કરે, ફળને ફાટી આપે, ફળને સ્ફોટન કરી આપે અને અંદર રહેલા બીજનું વિકિરણ કરાવી આપે. વિકિરણ કરાવવું એટલે ફેલાવવું, અને આમ વનસ્પતિનો વૃદ્ધિ વિકાસ, એનો પ્રસાર થાય. આવી ઘણી બધી વનસ્પતિઓ છે કે જેઓ બીજ વિકિરણ માટેના જુદા જુદા અંગો ધરાવતી હોય. તો એક સરસ મજાની ટૂંક નોંધ,
આપણે ફળ એટલે શું અને બરોબર છે એમાં બીજ વિકિરણની પણ પ્રક્રિયા આની સમજૂતી આપણામાં બહુ ડિટેલમાં છે ને એટલે આપણે બહુ જાશું પણ નહીં. તો એક સરસ મજાની મેં વિદ્યાર્થીઓ તમને ટૂંકમાં પૂરી કરી આપી. બરોબર છે. ફળ એટલે શું, ફળની જે રચના છે એ ફળની રચના, ફળના પ્રકારો અને છેલ્લે બીજ વિકિરણનું એક સરસ મજાનું મેં તમને ઉદાહરણ સમજાવ્યું. વિદ્યાર્થીઓ હવે એક નવો સરસ મજાનો ટોપિક છે જે આપણી ચોપડીમાં આપેલો છે જેનું નામ છે અસંયોગી જનન. આને જ બીજા શબ્દોમાં જો આપણે બોલવું હોય તો બોલી શકીએ અને અનિર્ભેળતા પણ કહેવાય. આનું અંગ્રેજી નામ છે એપોમિક્સિસ. આને બોલાય એપોમિક્સિસ. પણ બે શબ્દો યાદ રાખવાના ગુજરાતી, અસંયોગી જનન અથવા આને આપણે અનિર્ભેળતા તરીકે પણ ઓળખીએ. તો અસંયોગી જનન એટલે શું બેટા? તો અસંયોગી જનન એટલે જેમ અહીંયા આપણે કહ્યું કે ફલન વગર નિર્માણ પામતા ફળને અફલિત ફળ કહેવાય, એમ અહીંયા અસંયોગી જનનની પ્રક્રિયા એટલે ફલન વગર બીજના નિર્માણની પ્રક્રિયાને, ફલન વગર બીજનું નિર્માણ થાય તો આ આખી પ્રક્રિયાને હવે આપણે અસંયોગી જનન તરીકે ઓળખીએ. તો તમને ખબર પડી ગઈ કે અસંયોગી જનન શું છે. ફલન વગર બીજના નિર્માણની પ્રક્રિયાને આપણે અસંયોગી જનન તરીકે ઓળખીએ. ટૂંકમાં બેટા છે ને આ એક પ્રકારનું પ્રજનન કહેવાય, જેમાં એવું કહી શકાય કે અસંયોગી જનનની પ્રક્રિયા એક પ્રકારની અલિંગી પ્રજનનની પ્રક્રિયા છે. એક પ્રકારની અલિંગી પ્રજનનની પ્રક્રિયા છે, પણ આખી પ્રક્રિયામાં લિંગી પ્રજનનની નકલ કરવામાં આવે. બહુ અગત્યની લાઈન હું તમને સમજાવું એટલે તમને ખ્યાલ આવે. હવે બે જુદા જુદા શબ્દો છે, બે જુદા જુદા પ્રકારની પ્રક્રિયા. અલિંગી પ્રજનન એટલે હંમેશા ક્યારે બીજ જ ન બને, કારણ કે અલિંગી પ્રજનન એટલે શું તો કે સાહેબ એક જ જન્યુ ભાગ લે અથવા જન્યુ વગર નવી સંતતિનું નિર્માણ. પણ લિંગી પ્રજનન એટલે શું તો સાહેબ લિંગી પ્રજનન એટલે બે જુદા જુદા જન્યુ પ્રજનનની પ્રક્રિયામાં ભાગ લે એટલે નવી સંતતિ બને પણ બીજ બને અને બીજનું નિર્માણ, બીજનું અંકુરણ થાય એટલે નવી સંતતિ ઉગે. પણ અહીંયા તો ફલન થતું નથી એટલે સ્વાભાવિક છે કે બીજ ન બનવું જોઈએ, પણ ફલન થયા વગર બીજનું નિર્માણ થાય એટલે પ્રક્રિયા કઈ થઈ તો કે સાહેબ લિંગી પ્રજનન. બીજનું નિર્માણ એટલે લિંગી પ્રજનન અને ફલન ન થવું એટલે અલિંગી પ્રજનન. તો તમને હવે ખબર પડી ગઈ કે આખી પ્રક્રિયામાં લિંગી પ્રજનનની નકલ કરવામાં આવે પણ પ્રજનન અલિંગી પ્રકારનું છે એવું આપણે જરૂર કહી શકીએ. ઘણી બધી વનસ્પતિઓ જેવી કે એસ્ટેરેસી કુળની કેટલીક જે જાતિઓ છે, ઘાસની કેટલીક જાતિઓમાં પણ બરોબર છે આવું આપણને અસંયોગી જનન જોવા મળે. અને જે વનસ્પતિઓ આ રીતે અસંયોગી જનનની પરિણામે જો તેઓ નવી વનસ્પતિઓનું નિર્માણ કરે તો આ રીતે વિકાસ પામતી વનસ્પતિઓને પણ આપણે હવે શું કહીશું તો સાહેબ આમને આપણે અસંયોગ વનસ્પતિ અથવા તો અનિર્ભેળ વનસ્પતિ તરીકે પણ ઓળખી શકીએ. તો અહીંયા અસંયોગી જનન શું છે, અસંયોગ વનસ્પતિઓ કોને કહેવાય અને અનિર્ભેળ વનસ્પતિઓ એટલે શું એની પણ તમને સરસ મજાનો ખ્યાલ આવ્યો. વિદ્યાર્થીઓ સ્વાભાવિક છે કે અસંયોગી જનનની જે પ્રક્રિયા છે પ્રક્રિયામાં શું થાય તો અંડકોષનું જે નિર્માણ છે એ અર્ધીકરણ થયા વગર જ દ્વિકીય અંડકોષનું નિર્માણ થાય. કારણ કે અંડકોષના નિર્માણમાં અર્ધીકરણ નથી થતું એટલે જે અંડકોષ બનશે એ અંડકોષ દ્વિકીય બનશે અને આ દ્વિકીય અંડકોષ ફરી પાછું ફલન વગર નિર્માણ પામે શેમાં તો કે સાહેબ બીજમાં. એટલે બરાબર છે નિર્માણ ફલન વગર ભ્રૂણમાં થાય અને પછી આવી જે વનસ્પતિ છે એ વનસ્પતિ પણ કેવી બનવાની તો સાહેબ આવી વનસ્પતિ પણ દ્વિકીય બનવાની. કેટલીક વખત કેવું થાય જેમ મેં તમને હમણાં એવું સમજાવ્યું કે દ્વિકીય અંડકોષમાંથી સીધું જ નવું બીજ બને અને પછી દ્વિકીય વનસ્પતિનું નિર્માણ કરે. કેટલીક વખત એવું પણ બને એકકીય અંડકોષ જે છે એ એકકીય અંડકોષનું પણ સીધું બીજમાં રૂપાંતર થઈ જાય એટલે અંકુરણ પામશે તો નવી વનસ્પતિ પણ એકકીય બનશે. તો અહીંયા અસંયોગી જનન શું છે બરોબર. તો બેટા એ તમને જરા ખ્યાલ આવે આવું એક ઉદાહરણ આપણે કહી શકીએ કે લીંબુ અને કેરી જેવી જે વનસ્પતિઓ છે અને મોટાભાગની બધી જ કોનિફર એટલે અનાવૃત બીજધારી જે વનસ્પતિઓ છે એ વનસ્પતિઓમાં શું થાય તો એમનો જે પ્રદેહ છે એ પ્રદેહમાંથી બરોબર એમની
ઘણી જાતોમાં ભ્રૂણપૂટની આસપાસ આવેલા પ્રદેહના કેટલાક કોષો શું કરે તો સતત વિભાજન પામી અને તેઓ પછી ભ્રૂણનું નિર્માણ કરે અને આમ ભ્રૂણ પછી એ બીજનું નિર્માણ કરી આપે. તો આમ આપણે એવું કહી શકીએ કે આ સંયોગી જનન શું છે અને આ સંયોગી જનન એનું પણ ઘણું બધું મહત્વ છે, પણ આપણા સિલેબસમાં છે ને એટલે આપણે એની ચર્ચા કરતા નથી. સ્વાભાવિક છે કે અહીંયા બરાબર શું થાય છે, ફલન થાય એટલે ઘણી વખત એવું બને કે બીજાશયની અંદર એક અથવા વધુ ભ્રૂણ બને છે. તો ટૂંકમાં એવું કહી શકાય કે એક બીજમાં એક કરતા વધુ ભ્રૂણની હાજરી, એક બીજની અંદર એક કરતા વધુ ભ્રૂણના નિર્માણની આખી પ્રક્રિયાને પોલીએમ્બ્રિયોની કહેવાય. ટૂંકમાં આને બહુભ્રૂણતા તરીકે પણ ઓળખવામાં આવે. તો વિદ્યાર્થીઓ, બહુભ્રૂણતા શું છે? એક બીજની અંદર એક કરતા વધુ ભ્રૂણની હાજરી, એક કરતા વધુ ભ્રૂણના નિર્માણની આખી પ્રક્રિયાને આપણે બહુભ્રૂણતા તરીકે ઓળખી શકીએ. અને એની જે જાતો છે, ઘણી બધી જાતોમાં આપણને આવું જોવા મળે છે. જેમ કે ઘણી બધી જાતોની અંદર આપણે કહી શકીએ લીંબુ છે, કેરીની ઘણી જાતો છે, નારંગી, ડુંગળી, મગફળી, તમાકુ અને અનાવૃત બીજધારી જે વનસ્પતિઓ છે એ વનસ્પતિઓમાં આપણને બહુભ્રૂણતા જોવા મળે. તમને પ્રશ્ન થાય કે સાહેબ બહુભ્રૂણતા કેવી રીતે થાય? તો આપણે એવું ના કહી શકીએ કે બહુભ્રૂણતા માટે ઘણા બધા કારણો જવાબદાર છે. આવું તો તમે ભણ્યા છો સિમ્પલ કે શું? તો આ ત્રણ શું છે? તો સાહેબ ત્રણ પ્રતિધ્રુવ કોષો છે, એક અંડકોષ, એની બાજુમાં બે સહાયક કોષો અને બે દ્વિતીય કોષ કેન્દ્ર. હવે તો પેલો નરજન્યુ અંડકોષ સાથે જોડાય છે એટલે અહીંયા એક ભ્રૂણ બની ગયો, તો આ એક ભ્રૂણ થયું. ઘણી વખત કેવું બને, પ્રતિધ્રુવીય કોષો પણ ભ્રૂણના નિર્માણમાં ભાગ લે. તો અંદર 1 2 3 1 અને 4, તો 4 ભ્રૂણ બની ગયા. ઘણી વખત કેવું બને, સહાયક કોષો પણ ભ્રૂણના નિર્માણમાં ભાગ લે, પ્રતિધ્રુવ કોષો ના લે અને સહાયક કોષો પણ ભ્રૂણના નિર્માણમાં ભાગ લે, તો અંદર એક કરતા વધુ ભ્રૂણ બન્યા. ઘણી વખત પ્રદેહના કેટલાક કોષો પણ સીધા ભ્રૂણનું નિર્માણ કરી આપે. આપણે લખ્યું હમણાં, શું લખ્યું છે તો કે આ રહ્યું બરાબર છે કે લીંબુ અને કેરી જેવી જે વનસ્પતિઓ છે એમના અંડક અને અંડકમાં રહેલો જે પ્રદેહ છે અને પ્રદેહમાં આવેલો જે ભ્રૂણપૂટ છે એની આસપાસના કોષો વિભાજન પામી અને ભ્રૂણનું નિર્માણ કરે છે. તો એક ભ્રૂણ તો અંડકોષની સાથે નરજન્યુ જોડાઈને બનાવે છે અને બીજા પ્રદેહના કેટલાક કોષો પણ બનાવે છે. તો આમ ઘણા બધા ભ્રૂણનું નિર્માણની આ પ્રક્રિયાને એક બીજમાં એક કરતા વધુ ભ્રૂણની જે હાજરી છે, આ હાજરીને હવે આપણે શું કહીએ તો સાહેબ આને આપણે બહુભ્રૂણતા તરીકે ઓળખીએ. તો અહીં એક સરસ મજાની સમજૂતી, નાનો સરખો ટોપિક છે, બહુભ્રૂણતા શું છે. પાઠના અંતમાં તમને છેલ્લે થોડીક સમજૂતી સંકરજાત માટે આપેલી છે. વનસ્પતિઓમાં પણ સંકરજાતો કેટલીક અગત્યની છે એટલે આપણે એવું કહી શકીએ કે સંકરજાતના લાભ અને ગેરલાભ પણ છે. ટૂંકમાં તમે છેલ્લો પેરેગ્રાફ ચોપડીમાં જોશો એટલે તમને મળશે કે અહીં આપણા ખોરાક અને શાકભાજીની જે કેટલીક સંકરજાત જે છે એ ખોરાક અને શાકભાજીનું વધુ ઉત્પાદન મેળવવા માટે, ખોરાકનું વધુ ઉત્પાદન અને શાકભાજીનું વધુ ઉત્પાદન મેળવવા માટે, એની ઉત્પાદકતા વધારવા માટે આવી ઘણી બધી પ્રકારની સંકર જાતો ઉગાડવામાં આવે છે. પણ સંકર જાતનો એક ગેરફાયદો અથવા તો ગેરલાભ એ પણ છે, આ એનો લાભ છે બરોબર છે, પણ એનો ગેરલાભ એ પણ છે કે દર વર્ષે સંકર બીજ ઉત્પન્ન કરવા એ અઘરી બાબત છે. સંકર જાત ઉગે એટલે એમાંથી જે બીજ બને તો એ બીજમાંથી સંકર બીજને આપણે શોધવું તો આપણા માટે અઘરી બાબત થઈ જાય. એટલે દર વર્ષે સંકર બીજ ઉત્પન્ન કરવા પડે. બીજી બહુ અગત્યની બાબત કે સંકર જાત જે છે એ સંકર જાતમાંથી મળેલા જે બીજ છે અને જ્યારે એનું જ્યારે ફલન થાય, પરાગનયનની પ્રક્રિયા થાય તો સંકર જાતમાંથી મેળવેલા બીજને ઉગાડવામાં આવે અને પછી એ જે સંતતિ છે એ સંતતિમાં લક્ષણોનું વિશ્લેષણ થઈ જાય. નવી સંતતિ ઉગી નીકળે અને સંતતિની અંદર લક્ષણો જે છે એ લક્ષણોનું વિશ્લેષણ થઈ જાય એટલે જે સંકર લક્ષણો છે એ સંકર લક્ષણો પણ એમાં જળવાતા નથી. બીજી બહુ અગત્યની બાબત, તો સંકર જાતનું ઉત્પાદન એ ખૂબ જ મોંઘું હોવાથી એની ખેડૂતોને વધારે કિંમત પણ ચૂકવવી પડે છે. ટૂંકમાં આમ આપણે એવું જરૂર કહી શકીએ કે જો સંકર જાતને બરાબર છે અસંયોગી જનનની પ્રક્રિયા વડે રૂપાંતર કરીને જો મેળવવામાં આવે તો આ ખેડૂતનો ખર્ચો બચી જાય.
એનું ઉત્પાદન જે છે ખૂબ વધી જાય અને એની કિંમત પણ આપણને મોંઘી થતી અટકી જાય. ટૂંકમાં ખેડૂત તો વર્ષોના વર્ષ સુધી સંકર બીજ મેળવી શકે અસહયોગી જનનની પ્રક્રિયાને પરિણામે, અને દર વર્ષે આવા બીજ ખરીદવાની પણ કોઈ જરૂર રહેતી નથી. બરોબર છે. તો એક છેલ્લો ટોપિક આપણા પેરેગ્રાફની અંદર આપેલો હતો, સંકરજાત શું છે એને તમે સમજો એટલે તમને ખ્યાલ આવે. ટૂંકમાં આને આપણે હાઇબ્રિડ જાત તરીકે પણ ઓળખીએ. ખેતીવાડી સાથે સંકળાયેલા લોકોને ખ્યાલ હોય કે હાઇબ્રિડ બિયારણ કેવું હોય, તો આ એની સમજૂતી હતી. ટૂંકમાં પાઠના અંતમાં આપણે વચ્ચેના 2 પેજ સ્કીપ કર્યા છે અને આપણે પછી ચલાવીશું, કારણ કે હાલ એમાં બહુ કંઈ પડવા જેવું નથી. અને છેલ્લો એક ટોપિક બાકી હતો, ફળ એટલે શું, ફળનું નિર્માણ, એનો એક સરસ મજાનો મેં તમને ટોપિક ચલાવી આપ્યો. એના પછી એને રિલેટેડ અસહયોગી જનન શું છે, બહુભ્રૂણતા શું છે અને સંકરજાત શું છે. તો આ છેલ્લા 2-3 જે ટોપિક બાકી હતા એની ચર્ચા આજે આપણે પૂરી કરીએ, અને આ સાથે આપણો જે બીજું ચેપ્ટર હતું આપણું એને પણ આજે આપણે પૂર્ણાહુતિ કરીએ છીએ. તો વિદ્યાર્થીઓ, આવતા રવિવારે આ ચેપ્ટરની ટેસ્ટ માટે તમારે તૈયાર રહેવું. બધા જ વિદ્યાર્થીઓએ નિયમિત આનું હોમવર્ક મોકલવું અને અત્યાર સુધીની જે કંઈ તમે તૈયારી કરી છે એ બધી જ તૈયારી એક વખત ફરી સરસ મજાનું રિવિઝન કરી અને ટેસ્ટ માટે તૈયાર રહેવું. બધાએ આના MCQ પણ ટીક કરી અને મને મોકલી આપવા. બાય.